का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। जयदु सुद देवता, जयदु सुद देवता। श्रुत पंचमी महापर्वनी पूर्व बेलाમાં આજે સૌએ માં જીનવાણી શબ્દબદ્ધ થઈ એનું અવતરણ થયું। પહેલી વહેલી વખત શ્રુત પરંપરાએ કેવળ અને કેવળ પોતાના જ્ઞાન પટલ પર એની સંરચના થતી। શુદ્ધ પંચમી પર્વથી દિવ્ય ધ્વનિ માં જનવાણી શબ્દોની કાયા અંગીકાર કરી શબ્દ સ્વરૂપે ભવ્યજનોના કરકમળોમાં પહોંચી અને એક અદ્ભુત અને અપૂર્વ યાત્રા ખેડતા ખેડતા આજે 2500 વર્ષ થયા। લાખો કરોડો શાસ્ત્ર સ્વરૂપે 4 અનિયોગોમાં નિબદ્ધ એવી માં જનવાણી આપણા સૌની સામે છે, જેના આપણે સૌએ સાક્ષી છીએ। શ્રુત પંચમી પર્વ અંગે શ્રુતાવતરણ દિવસ અંગે માં જનવાણીના ઉદ્ગમના અપૂર્વ અવસર અંગે ઘણું બધું લખાણું છે। શાસ્ત્રોમાં પણ એમની કથા વાર્તા ઘણી ચર્ચાઓ, ધવલા જેવી ટીકામાં પણ આજથી લગભગ 1200-1400 વર્ષ પહેલાં, લગભગ 7મી-8મી શતાબ્દીમાં કલિકાલ સર્વજ્ઞ વીરસેન આચાર્યે છઠખંડાગમ ગ્રંથ કેવી રીતે લખાણા છે, પુષ્પદંત અને ભૂતબલી મહારાજે, એટલે દર્શેન આચાર્યથી પ્રારંભ થયેલી જે પરંપરા અને પુષ્પદંત અને ભૂતબલી આચાર્યોએ ષટખંડાગમની રચના કરી। એ ષટખંડાગમ પૂર્વે, ષટખંડાગમ કરતાં પણ પહેલાં લગભગ 80-100 વર્ષ પહેલાં એક શાસ્ત્ર લખાણું હતું, જેનું નામ હતું કસાય પાહુડ। કષાય પાહુડ જેને કહીએ, કસાય પાહુડ કે કષાય પાહુડ। ખરેખર તો પુષ્પદંત અને ભૂતબલી આચાર્યો કરતાં પહેલાં પ્રથમ શ્રુતસ્કંધ તરીકે, સર્વપ્રથમ શાસ્ત્ર તરીકે કોઈ ગ્રંથની રચના થઈ છે તો તે કસાય પાહુડ છે। તો પ્રથમ શ્રુતસ્કંધ તો આમ જુઓ તો કસાય પાહુડ જ છે। સમજાણું? આ બહુ ઓછા લોકોને સમાજમાં ખબર પડે છે, એટલે આપ આ પ્રકરણને બહુ ગંભીરતાથી સમજો। તો આમ તમે જુઓ બધાએ, ષટખંડાગમ ગ્રંથ સાથે એક અપૂર્વ ઘટના જોડાયેલી છે।
એક ઇન્સિડન્ટ કે દર્શનાચાર્યને શુભ સ્વપ્નો આવવા, બરાબર, બે મુનિરાજો એમની પાસે પહોંચવા, પછી કર્ણાન યોગ અંગે, કર્મ સિદ્ધાંત અંગે આચાર્ય ધરસેન દેવે પુષ્પદંત અને ભૂતબલીને એ જ્ઞાનનું આપવું, પછી બંને યોગ્ય શિષ્યોએ એ જ્ઞાનાર્જન કરીને તેઓએ શાસ્ત્રની રચના કરી. આવી ઐતિહાસિક ઘટના એની સાથે જોડાયેલી હોવાથી ષટખંડાગમ ગ્રંથને પ્રથમ શ્રુતસ્કંદનો દરજ્જો મળ્યો. સાંભળો છો બધાએ બહુ શાંતિથી? હા, તમે થોડુંક મોમેન્ટ કરતા રહેજો એટલે મને ખબર પડે કે સાંભળો છો. મને ઘણીવાર ભ્રમ થાય કે મોબાઈલ કાં તો હેંગ થયેલું છે, કાં તો ઇન્ટરનેટ ગાયબ છે. એટલે આપ માનસિક રીતે ગાયબ નહીં થતા, ભલે ને ઇન્ટરનેટ ગાયબ થાય, જરીક મૂવમેન્ટ કરવાનું, એટલે જીવત્વ શક્તિનું હલનચલન રાખવાનું. એટલે મને એમ થાય કે ભાઈ હા, આપણે સભામાં સ્વાધ્યાય કરીએ છીએ એવી એક કાલ્પનિક અનુભૂતિ મને થાય. તો ખરેખર છે પ્રથમ શ્રુતસ્કંદ તો કશાય પાહુડ છે, પણ વિશેષ ઘટના જોડાયેલ હોવાથી ષટખંડાગમ ગ્રંથને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું અને પ્રથમ શ્રુતસ્કંદ તરીકે આ ગ્રંથનું પ્રચલન, પ્રસિદ્ધિ વધી. બરાબર? તો ષટખંડાગમ સાથે આચાર્ય દર્શેનદેવ, જેમને કર્ણાન યોગ અંગે, કર્મ સિદ્ધાંત અંગે એમને જ્ઞાન હતું અને સ્મરણ શક્તિ હવે ઓછી થતી હતી, કાયા કંતાઈ જતી હતી, દેહ ક્ષીણ થવાની સાથે સાથે દેહના છૂટતા મળેલી લબ્ધિ, મળેલું જ્ઞાનનું બાતું પોતાની ભેગી જ હવે છૂટી જશે. તો શ્રુતનું કલ્યાણ, શ્રુત પરંપરા, જગતને, ભવ્ય જીવોને એ જ્ઞાન મળી રહે એવા શુભ વિકલ્પથી એમણે સપનાઓ જોયા. ભૂતબલી પુષ્પદંત આવ્યા. આગળની બધી ઘટના આપ સૌને, આપણને સૌને ખ્યાલ છે. બરાબર? આ એના પાછળની એક સામાન્ય બાબતોની મેં વાત કરી. પછી તો એક ધારા ચાલી, પછી તો કેટલા બધા આચાર્યો થયા, ઘણા બધા આચાર્યો થયા. એ આચાર્યોના ક્રમમાં આપણે વાત કરીએ તો ગુણધર આચાર્ય કશાય પાહુડના કરતા, પુષ્પદંત અને ભૂતબલી ષટખંડાગમના કરતા, એ બંને વચ્ચે, બંને ગ્રંથોના આચાર્યોના કાળ પછી લગભગ 100-150 વર્ષની આળેગાળે જ આચાર્ય કુંદનો જન્મ થયો. અને આચાર્ય કુંદ દેવે પછી આખી અધ્યાત્મની ધારા પકડી. બરાબર? જ્ઞાન પ્રાભૃત સાથે, આત્મ પ્રાભૃત સાથે તેઓ સંકળાયેલા હતા. સૂક્ષ્મ અધ્યાત્મ વિદ્યા અત્યલ્પ માત્રામાં એમણે હતી, એમાંથી અધ્યાત્મનો જન્મ થયો લિપિબદ્ધ રૂપે. એટલે સમયસાર વગેરે પરમાગમોની રચના શરૂ થઈ. ઓલી જે કશાય પાહુડ અને ષટખંડાગમ છે એ આખી સિદ્ધાંતની ધારા કહેવાય છે. આગમ અને સિદ્ધાંત શાસ્ત્રોની ધારા. પણ આચાર્ય કુંદ દેવે અધ્યાત્મનો સૂત્રપાત કર્યો. તો ઓલી ધારા હતી આગમની, જ્ઞાન પ્રધાન આગમની ધારા હતી, સંયોગ પ્રધાન આગમની ધારા હતી, કર્મ પ્રધાન અને ભાવ કર્મ પ્રધાન સંયોગની ધારા હતી, આગમની ધારા હતી. કશાય પાહુડમાં મોહ રાગ દ્વેષ કશાયો અંગેનું જ વર્ણન, અને ષટખંડાગમમાં કર્મ સિદ્ધાંતનું વર્ણન. એટલે દ્રવ્ય કર્મોની મુખ્યતા એ ષટખંડાગમમાં અને ભાવ કર્મોની મુખ્યતા એ કશાય પાહુડમાં ખ્યાલમાં આવે છે. કશાય પાહુડના જે લખનાર હતા ગુણધર આચાર્ય, ગુણધર આચાર્યને પેજ દોષ પાહુડનું જ્ઞાન હતું.
પેજ દોષ પાહુડ એટલે શું? પેજ એટલે પ્રેય, દોષ એટલે દોષ એટલે દ્વેષ, પેજ એટલે પ્રેય એટલે રાગ. આ યાદ નહીં રહે, ખ્યાલ રાખજો, લખવાની ટેવ રાખજો. પેજ એટલે પ્રેય, પ્રેય એટલે રાગ, દોષ એટલે દ્વેષ. તો રાગ અને દ્વેષ, તો રાગ અને દ્વેષને એક શબ્દમાં કહીએ તો શું કહેવાનું? કષાય. એટલે પેજ દોષ પાહુડ એટલે કષાય પાહુડ. અને ઓલો ષટખંડાગમમાં દ્રવ્ય કર્મોની મુખ્યતા, તો દ્રવ્ય કર્મોની સામે કષાય પાહુડમાં ભાવ કર્મોની મુખ્યતા. તો દ્રવ્ય કર્મોની મુખ્યતા એ ષટખંડાગમ અને ભાવ કર્મોની મુખ્યતા એ કષાય. એવી રીતે આખી સિદ્ધાંતની ધારા ચાલે, જ્ઞાન પ્રધાન સિદ્ધાંતની આગમની ધારા ચાલે. અને આચાર્ય કુંદ જન્મ્યા તો એમણે તો એ ઘાય વાત શરૂ કરી, આત્મા કર્મોથી એ જુદો છે અને આત્મા ભાવ કર્મોથી પણ જુદો છે. અબદ્ધ સ્પષ્ટ એમ કહીને આત્મા ષટખંડાગમમાં જે કર્મ સિદ્ધાંતોની ચર્ચા કરી એ કર્મોથી રહિત છે, એ અડતો નથી, છૂતો નથી અબદ્ધ સ્પષ્ટમાં. બરોબર? 49 નંબરની ગાથા, 14 અને 15 નંબરની ગાથા, 14-15મી ગાથા સમયસર. અને અસંયુક્ત વાળો એક બોલ છે, એમાં અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, અવિશેષ, એવી રીતે એમાં એક અસંયુક્ત. તો રાગાદિ ભાવો જે વર્તમાનમાં જોવામાં આવે છે તે રાગાદિ ભાવોથી અસંયુક્ત છે આત્મા, ભળેલો નથી. તો પહેલા બોલમાં અબદ્ધ સ્પષ્ટના બોલમાં દ્રવ્ય કર્મોથી ભિન્ન ભગવાન આત્માની વાત, અને અસંયુક્તના બોલમાં ભાવ કર્મોથી ભિન્ન ભગવાન આત્માની વાત. જો હું ઝડપથી ઘણી બધી વાતો કહી જાઉં છું, કેમ કે મારે ઘણી બધી ચર્ચા અત્યારે કરવી છે. જેને પણ ઈચ્છા હોય તો ફરીથી આ સ્વાધ્યાય સાંભળી લેજો. હા, તો 14મી અને 15મી ગાથામાં અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, અવિશેષ, અસંયુક્ત, અનિર્દિષ્ટ સંસ્થાન, એ બોલોમાં જે અબદ્ધ સ્પષ્ટવાળો બોલ છે એ ષટખંડાગમમાં જે કર્મ સિદ્ધાંતની વાત છે, એ કર્મોથી રહિત ભગવાન આત્મા છે એનું વર્ણન. અને અસંયુક્તના બોલમાં જે કષાય પાહુડમાં મોહરાગ દેશાદી કષાયોની ચર્ચા, ભાવ કર્મોની ચર્ચા છે. અહીંયા કહે છે પર્યાયની પામરતા એ ભાવ કર્મો છે, પણ સ્વભાવ ભાવમાં તો છે નહીં. એટલે શુદ્ધ સ્વભાવ ભાવભૂત સમયસાર ભગવાન આત્મા, એની મુખ્યતાએ આચાર્ય કુંદે પંચ પરમાગમોની રચના કરી. ત્રણેયની સંધિ સમજાય છે, કષાય પાહુડ, ષટખંડાગમ અને સમયસાર. એ 100 વર્ષ 1.5 વર્ષના આળે ગાળે જ થયેલા ગ્રંથોની રચના. પણ કષાય પાહુડ પછી ષટખંડાગમ અને ષટખંડાગમ પછી સમયસાર વગેરે પરમાગમોની રચના થઈ. તો આ મૂળ ધારા છે. એક તરફ આગમની ધારા, બીજી ધારા અધ્યાત્મની ધારા. બરોબર? એટલે આ વાત અને આ વિષય આપ સૌ ખાસ 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 યાદ રાખજો. હવે હું આપ સૌને જો આ ષટખંડાગમ શુદ્ધ પંચમી વિધાન કરીને પુસ્તક છે, PDF છે, એમાં આવતીકાલે જે આપણે પૂજન લેવાના છીએ એનું મંગલાચરણ આપ સૌ જુઓ. શ્રીમદ પરમ ગંભીર સ્યાદ્વાદામોઘ લાંછનમ જીયાત્રૈલોક્યનાથસ્ય શાસનમ જિન શાસનમ સહ શ્રીમાંધરસેન નામ સુગુરુ શ્રી જૈન સિદ્ધાંત સદ્વાર્ધિર્ધુર્ધુર પુષ્પદંત સુમુનિ શ્રીભૂતપૂર્વો બલિ એતે સન્મુનયો જગત્રયહિતા સ્વર્ગામરેરર્ચિતા કુર્યુર્મે જિન ધર્મ કર્મણિ મતિમ સ્વર્ગાપવર્ગ
આ સંસ્કૃતના શ્લોક બીજો જે છે ને એ વીરસેન આચાર્ય લખેલા શ્લોકો છે. જો આ કેટલા સરસ મજાના. શ્રી વીરસેન ઇત્યાપ્ત ભટ્ટારક પૃથુ પ્રતઃ સનઃ પુનાતુ પૂતાત્મા વાદિવૃંદારકો મુનિ ધવલાં ભારતીં તસ્ય કીર્તિં ચ શુચિ નિર્મલાં ધવલીકૃતનિઃશેષ ભુવનાં તાં નમામ્યહં ભૂયાદા વીરસેનસ્ય શાસનમ વીરસેનસ્ય વીરસેનકુશેશયં સિદ્ધાનાં કીર્તનાદન્તે યહ સિદ્ધાંત પ્રસિદ્ધ વાક. હમણાં જે સંસ્કૃતના શ્લોકો આપણે બોલ્યા એનો હિન્દીમાં અનુવાદ. શ્રી યુદ્ધ પરમ ગંભીર લક્ષણ સ્યાદવાદ અમોઘ હૈ જૈન શાસન ત્રિજગપતિ કા જગત में जयवंत है सिद्धांत सागर श्री गुरु धरसेन पद पंकज नमो. થોડુંક ધ્યાન જાય છે બધાને. આચાર્ય ધરસેનને કયા વિશેષણથી પોકાર્યા સાહેબ? સિદ્ધાંત સાગર. સિદ્ધાંતના સાગર હતા, દરિયો એમ. સિદ્ધાંત સાગર શ્રી ગુરુધર સેન પદ પંકજ નમો. મુનિવર ધુરંધર પુષ્પદંતરુ ભૂત બલિ પદ ઉરધરુ. એ સભી मुनिवर त्रिजग हित कर सुर गुणों से वंद्य है. स्वर्ग शिव प्रद धर्म रूपी कर्म में मम मति धरे. આગળ તો ઘણું બધું છે. આ 5 અને 6 આ બંને આપણે છંદ બોલીએ. જો વીર સેનાચાર્ય તક શાસન जिनेश्वर वीर का रचना मुनीश्वर वीर शासन श्री महावीर का. सिद्ध के गुणगान से जो प्राप्त होता अंत में सिद्धांत कहते हैं उसे यह वचन है चिरकाल से. ધ્યાન ગયું? સિદ્ધાનામ કીર્તનાદ અંતે યહ સિદ્ધાંત પ્રસિદ્ધ વાક. સંસ્કૃતમાં જો સિદ્ધાનામ કીર્તનાદ, સિદ્ધોના ગુણગાન કરતા કરતા, કીર્તન એટલે ગુણાનુવાદ, ગુરુ ગુણ સંભારણા. સિદ્ધોના ગુણાનુવાદ કરતા કરતા અંતે જે સિદ્ધત્વની પ્રાપ્તિ કરાય એનું નામ સિદ્ધાંત. જેના અંતે સિદ્ધત્વ મળે એનું નામ સિદ્ધાંત. સો અનાદ્યનંત સંતાન સિદ્ધાંતો નો અવતાર ચિરમ અમોની રક્ષા કરે. કેટલી સરસ વાત કરી છે, સિદ્ધાંતની વ્યાખ્યા કરી. હવે થોડોક આનંદ લેશો આપણે બધા હાથ જોડી આ પંક્તિને સાંભળો. વીર જિનેશ્વર કો નમો ગૌર ગૌતમ ઉરલાય. શ્રીધર સેનાચાર્ય કો बार बार सिरनाय. छठ खंडागम शास्त्र का परंपरा श्रुत ज्ञान. पुष्पदंत अरभूत बलि रचना करी महान. वीर सेन जिन सेन ने टीका रची अपार. पैनी प्रज्ञावंत जन करे नित्य अवगाह. कह न सकूं इस ग्रंथ की महिमा मैं मतिमंद. भक्ति भाव से उर बसे ग्रंथ और निर्ग्रंथ. ग्रंथ અને નિર્ગ્રંથ બંને મારા હૃદય વિશે વિરાજમાન થાઓ. आवानन थापन करूं मुनि चरणन चितलाय. देव शास्त्र गुरु
भक्ति अब मुझको मुखर बनाए, मुझको मुखर बनाए. એવી રીતે આ શ્રુત પરંપરાના ગુણગાન આવા કાવ્યોમાં આપણે કર્યા. બરાબર. હવે આપ આચાર્યો અંગેના અર્ઘ્યો આમાં છે. કાલે વિધાન આપણે લેશું ત્યારે આનંદ લેશું. સૌથી પહેલાં ધરસેન આચાર્ય છે. હા, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. ધરસેન આચાર્ય માટે અર્ઘ્ય છે, જેમને વ્યાખ્યા પ્રજ્ઞપ્તંગ દૃષ્ટિવાદનું જ્ઞાન એમને હતું. હા, એમાં કમ પૈડી પાહુડ કર્મ પ્રકૃતિ પ્રાભૃતનું એમણે જ્ઞાન હતું. જેમણે આમાં લખ્યું છે, રહે સુરક્ષિત કૈસે જ્ઞાન ચિંતા ગુરુ કો કૃપા નિધાન. એમણે એમ થયું કે આપણી તો દેહની સ્થિતિ તો હવે પૂરી થતી જાય છે, હવે આ શ્રુતની રક્ષા કેમ કરીને થાય. એમાંથી પછી એમણે મુનિરાજોને શિષ્યોને બોલાવ્યા. અરહત બલિને ત્યાં પ્રતિક્રમણ ચાલતું હતું, એમાંથી બોલાવ્યા. એ આખી ઘટના છે જુદી. ધવલામાં એ આખી ઘટના આવરી લેવામાં આવેલી છે. હવે પુષ્પદંત મુનિરાજ, બે શિષ્યોમાંથી એક, એમાં લખેલું છે, જુઓ તમે. પુષ્પદંત મુનિરાજ મહાન સુરગણ પૂજિત ગુરુ ગુણ ખાન શ્રીધર સેન સુગુરુ સંદેશ આયે મુનિ ગિરનાર પ્રદેશ. ગિરનારમાં આવ્યા. સ્વયં વિવેકી પ્રજ્ઞાવંત કિયા શુદ્ધ ગુરુ કા એક મંત્ર આપ્યા. એમાં પછી સુધારા વધારા એમણે કર્યા. પાયા શ્રી ગુરુ સે શ્રુત જ્ઞાન અનુભવ મેં નિજ આત્મ જ્ઞાન. એવી રીતે એમણે. અને સૌથી પહેલાં પુષ્પદંત આચાર્ય 177 સૂત્રોની રચના કરી. ત્યારબાદ સમય પૂરો થયો, તેઓ કાળના ગાળમાં સમાઈ ગયા અને બધા સૂત્રો લખીને ભૂતબલીને મોકલવામાં આવ્યા. અને આગળનું જેટલું જે કાંઈ ષટખંડાગમનું બાકી હતું એ ભૂતબલીએ પછી પૂરા કર્યા. એવી રીતે આ બધી ઘટના છે. આમાં ભૂતબલી આચાર્યને માટે હવે આમાં જુઓ તમે. ગુરુધર સેન સમીપ નિવાસ પ્રાપ્ત કિયા શુદ્ધ જ્ઞાન વિલાસ વહ શુદ્ધ જ્ઞાન કિયા લિપિબદ્ધ 6000 સૂત્રો મેં બદ્ધ. ઓલાએ તો 177 સૂત્રો લખ્યા, આમણે 6000 સૂત્રો પૂરા કર્યા. ષટખંડાગમની રચના પૂરી કરી. હવે આ તો પહેલી શતાબ્દીની ઘટના હતી સાહેબ. એના 700-800 વર્ષ પહેલા, લગભગ 700 વર્ષ પછી વીરસેન આચાર્ય થયા. જો વીરસેન આચાર્ય જેમને આપણે વંદન કરીએ છીએ, એ ધવલાના લેખક છે, ધવલાના આચાર્ય છે. ષટખંડાગમ ઓરિજિનલ ગ્રંથ, કષાય પહોળ ઓરિજિનલ ગ્રંથ. કષાય પહોળ પહેલો, ષટખંડાગમ પછી. 50-100 વર્ષનો ચાળો ગાળો છે, બહુ જાજો ફેર નથી. પણ પહેલો એ પહેલો જ ને, કષાય પહોળ પહેલો, પછી ષટખંડાગમ. પણ વીરસેન આચાર્ય 7મી શતાબ્દીમાં, જો આમાં લખેલું છે સ્પષ્ટ, વીરસેન આચાર્ય મહાન આર્ય નંદી ગુરુ થે ગુણ ખાન ધવલ બુદ્ધિધારી સુવિશાલ 816 સન શુભ કાલ. 816 ઈસવીસન. તો 816 એટલે અત્યારે 2022 ચાલે છે, તો 816 એટલે આપ વિચાર કરો, 2200 એટલે આ 1200 અને ઓલા 200 એટલે 1400 વર્ષ પહેલાંની વાત છે. બરાબર, 1400 વર્ષ પહેલાંની. હવે એમનામાં બુદ્ધિ કેવી હતી? ધવલ બુદ્ધિ હતી. ધવલ એટલે શુભ્ર. ધવલ બુદ્ધિધારી સુવિશાલ 816 સન શુભ કાલ. ઓક્ટોબર મહિના દિન 8 દિવસમાં ધવલાની રચના પૂરી કરી. 8 દિવસમાં. હવે અત્યારે આપ સૌને એક વાત કરું. કષાય પહોળ જે ગ્રંથ છે ને, એમના ઉપર જય ધવલા નામની ટીકા વીરસેન આચાર્ય લખી. જય ધવલા 16 ગ્રંથો છે, 16 વોલ્યુમ છે. અને ષટખંડાગમ ઉપર ધવલા નામે ગ્રંથો લખ્યા. એનાય ગ્રંથો 16 છે. 16 અને 16 કેટલા થયા? 32. બરાબર. તો 32 શાસ્ત્રોની રચના એમણે કરી વીરસેન આચાર્ય. અને એ 5 ખંડો ઉપર, ષટખંડાગમના 5 ખંડો ઉપર ધવલાના 16 પુસ્તકો અને કષાય પ્રાભૃત ઉપર જય ધવલાના 16 પુસ્તકો, 32 થઈ ગયા. અને એ ષટખંડાગમમાં છઠ્ઠો જે ખંડ હતો એનું નામ મહાબંધ
એટલે એ મહાધવલાના નામે પ્રસિદ્ધ થઈ. એના પર કોઈ ટીકા નથી, પણ એ પોતે જ 7 વોલ્યુમમાં છે. 16 અને 16 32, ધવલાના 16, જય ધવલાના 16, 32 અને 7 મહાધવલાના 39. આ 39 ગ્રંથો બધા ષટખંડાગમ અને કષાય પાહુડ સાથે સંકળાયેલા. 700-800 વર્ષ પછી ટીકાઓ લખી. તમે જુઓ, વિચાર કરો કેટલું. શ્લોક 72 સહસ્ર પ્રમાણ ધવલા में निर्मित श्रुत ज्ञान. 72,000 શ્લોક પ્રમાણ ધવલાની રચના અને જય ધવલાની રચના 20,000 શ્લોક પ્રમાણ. ગુરુચરણો में हरिग चढ़ाय पद अनहरिग दृष्टि में लाया. કેટલો વિસ્તાર, કેટલો વિસ્તાર. હવે અત્યારે આ ટેકનોલોજીના કાળમાં આપણે કલ્પના કરી શકીએ કે આજથી 1400 વર્ષ પહેલાં કેવી રીતે રચના કરી હશે સાહેબ. આજે આંગળીના વેઢે આપણી પાસે શાસ્ત્રો ઉપલબ્ધ છે. હા, ત્યારે તાડપત્રો ઉપર જ હતું બધું. હવે જે કષાય પાહુડની રચના કરનારા સૌ પ્રથમ ગુણધર આચાર્ય, એમને માટે છંદ જુઓ. ગુણભૂષણ ગુણધર આચાર પરિણતિ પાપ રહિત અવિકાર શ્રુતસ્કંદ પ્રથમ દાતાર. જો પ્રથમ દાતાર શ્રુતસ્કંદના કોણ છે? સર્વપ્રથમ શ્રુત રચનાકાર ગ્રંથ કસાય પાહુડ દાતાર નિષ્કષાય પરિણતિ વ્યાપાર પેજ દોષ પાહુડ વિનામ વીતરાગ પરિણતિ સુખધામ. પેજ દોષ કીધું ને મેં. પેજ એટલે પ્રેય, દોષ એટલે દ્વેષ. તો રાગ અને દ્વેષ એને કહેવાય કષાય. તો કષાય પાહુડ. 233 ગાથા, કેવળ 233 ગાથા છે સાહેબ આમાં. 233 પણ 233 શ્લોકો ઉપર જય ધવલા નામના 16 ગ્રંથો લખ્યા. કેટલું એમને કાઢ્યું એમાંથી? 233 ગાથા બદ્ધ જય ધવલા ટીકા ઉપલબ્ધ. गुरुचरणों में अर्घ्य चढ़ाए पद अनर्घ्य दृष्टि में ल्याय. ખ્યાલમાં આવ્યું? આવી રીતે આ આખી વાત છે. હવે આખો જયમાલાનું પાઠ કરશું આપણે, એટલે આખી કથા આપણને ખ્યાલ આવશે. ષટખંડાગમની કથા, ષટખંડાગમનો પરિચય, બરોબર, ધવલાનો પરિચય, જય ધવલાનો પરિચય, બધી વાતો આમાં આવશે. 5 મિનિટમાં શાંતિથી આનો પાઠ કરીએ. જો श्रीधर सेनाचार्य सुगुरु विचरण करते निज ध्यान में अंग 5वें और 12वें के आंशिक श्रुत ज्ञान में कैसे हो यह ज्ञान सुरक्षित चिंता थी आचार्य को दक्षिण में संदेशा भेजा भेजो दो मुनिराज को पुष्पदंत अरभूत बलि दो मुनिराज आए गिरनार पर धैर्य बुद्धि की हुई परीक्षा सफल हुए मुनिवर प्रवर मुनिवर की अनुपम प्रतिभा लख शिक्षा दी आचार्य ने 6 खंडों में किया सुरक्षित उन दोनों मुनिराज ने. સાહેબ જો જ્ઞાન મેળવવાની કળા અને મેળવેલું જ્ઞાન સંગ્રહવાની કળા, આદાન અને પ્રદાન. જે મને સારું મળ્યું એ હું બીજાને પણ આપું. તો બંને આચાર્યો, બંને મુનિ ભગવંતોને ગુરુ મહારાજ દર્શન આચાર્ય પાસેથી મળ્યું અને જગતને એમણે આપ્યું. પ્રથમ ગ્રંથ લિપિબદ્ધ હુઆ થા ज्येष्ठ शुक्ल पंचमी अपूर्व. આવતીકાલની તિથિ. आत्म साधनारत मुनि त्रय का हम सब पर उपकार अपूर्व. कली काल के अंत समय तक वर्तेगा जो ज्ञान प्रवाह आगम अरु अध्यात्म ग्रंथ का यह सब संतों का उपकार. એવી રીતે જો બંને મુનિરાજો ઊભા છે અને કોઈ યંગ નથી, બહુ યુવા નથી, જો વૃદ્ધ જ છે.
આપ જોઈ શકો છો આવી વૃદ્ધત્વ અવસ્થામાં પણ ઊભા છે અને દર્શનાચાર્ય ગિરનારની ગુફામાં બેઠા છે અને એમને આશીર્વચન રૂપે જ્ઞાન આપે છે. એવી રીતે આ પ્રથમ શ્રુતસ્કંદની બધી ઘટના હજી 30 મિનિટે નથી થઈ. અડધી કલાકની અંદર તમને મેં આ બધી કથા કરી છે. જો કે આની કથા કરવા બેસીએ તો 30 દિવસ ઓછા પડે. ધવલાની કથા, જય ધવલાની કથા, પછી પવૈયાજીએ જે પૂજા લખી છે એમાં ધવલા, જય ધવલા, મહાધવલા સિવાય વિજય ધવલા એવી રીતે પણ એક નામ આવે છે એમાં, પણ એ અત્યારે ગ્રંથ આપણી પાસે ઉપલબ્ધ નથી. કહેવાનો અર્થ એવું છે, આપણી પાસે શ્રુત પરંપરા અદ્ભુત અને એક સ્વસ્થ શ્રુત પરંપરા આપણી પાસે છે. એનો આપણે જેટલો લાભ લઈએ એટલો ઓછો છે. બાકી તો આવતીકાલે સવારના સ્વાધ્યાયમાં થોડીક વાર 15-20 મિનિટ અને સાંજે આખું 45 મિનિટ, 7:45 થી 8:30 સુધી આપણે આના અંગે જ વિશેષ લાભ લેશું. આમાં શું કહેવા માગે છે જુઓ, जिनवाणी परिभाषा रटने के लिए नहीं जीवन सजाने के लिए है. जिनवाणी परिभाषा रटने के लिए नहीं, ગોખવણ પટ્ટી માટે નથી, ગોખવા માટે નથી. जिनवाणी परिभाषा रटने के लिए नहीं, ગાથાઓ મોડે થઈ ગઈ, શ્લોક મોડે થઈ ગયા એના માટે નહીં, જીવન સજાને કે લીએ, જીવનના શણગાર કરવા જોઈએ. ખ્યાલમાં આવ્યું? એક તો આ. બીજી એક વાત બહુ સરસ, રિટાયર્ડ લાઈફવાળાને તો ખાસ ખાસ આ વાત સમજવા જેવી છે. નિવૃત્તિ को तत्व ज्ञान के माध्यम से सार्थक करना. निवृत्ति को तत्व ज्ञान के माध्यम से सार्थक करना. બસ આ મહાન સૂત્રો આપણે યાદ રાખીએ. બાકી તો કહેવા જેવું ઘણું બધું છે, પણ આપ સૌ આનંદથી આ વિષયને સમજો. કાલે પણ સવારે 15-20 મિનિટ જેટલો પણ મારાથી લઈ શકાય શુદ્ધ પંચમી અંગે એની હું વાત કરીશ, અને પછી વિશેષ રાત્રે આપણે સ્વાધ્યાયમાં લઈશું. અત્યારે હું વિરામ લઉં છું. માં જનવાણીની વંદના માટે આપ સૌ जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.